100 કિલોમીટરનું અંતર કાપી 20 જેટલા સાયકલ સવારોએ મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા સાથે ચૂંટણી સંદર્ભે પ્રચાર પ્રસાર અને લોક જાગૃતિથી સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તારીખ 31 માર્ચ 2024ના રોજ એકતાનગર ખાતે રેવાના તીરે સરદારના સાનિધ્યમાં આ સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલની આગેવાની હેઠળ હાલોલથી એસઓયુ સુધી નર્મદા મેઇન કેનાલના કિનારે ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના ડોક્ટર અને 8 જેટલા સાયકલવીર સવારી માટે આ યાત્રામાં જોડાયા હતા। આ સાયકલ સવારો અંદાજિત 100 કિલોમીટરનું અંતર કાપીને કેનાલના 0 પોઈન્ટથી આરોગ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ સ્ટોપ સુધીની એકતાનગરની સવારી કરી। આ સાયકલ સવારો એકતાનગર આવી પહોંચતા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, પ્રોબેશનરી અધિકારી પ્રતિભા દહિયા, એસઓયુના ડીસીએફસી અગ્નિશ્વર વ્યાસ, નાયબ કલેક્ટર એનએફ વસાવા, ચૂંટણી શાખાના કર્મીઓ, મામલતદાર સહિતનાઓએ સાયકલ સવારોને આવકાર્યા હતા। ઉપસ્થિત અધિકારીઓ દ્વારા અને સાયકલ વીરો દ્વારા હું અવશ્ય મતદાન કરીશ કેમ્પેઇન અંગે સિગ્નેચર કરી હતી અને સેલ્ફી સાથે તસવીર ખેંચાવી હતી અને સમૂહ તસવીર દ્વારા અચૂક મતદાન કરીશું તેવો દ્રઢ સંકલ્પ કર્યો હતો।